નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના નવા વિડીયોમાં। અમદાવાદ જિલ્લાનું એક નાનકડું ગામ હતું અને એ ગામમાં ઘણા બધા મકાનો હતા। એ ગામમાં એક આદર્શ અને પ્રતિષ્ઠિત ગણાતું ખોરડું એટલે માધવરાયનું ખોરડું। માધવરાયની પત્નીનું નામ કમોબેન હતું। તે બંનેનું દાંપત્ય જીવન ખૂબ જ સરસ હતું। એમને 2 દીકરાઓ હતા। બીજા પુત્રના જન્મ પછી કમોબેનને જાલંધર રોગ જાગુ પડ્યો અને થોડા સમય બાદ તેઓ મૃત્યુ પામ્યા। આમ અચાનક માધવરાય ઉપર અણધારી આફત આવી પડી। એમના બંને દીકરા જયેશ અને મહેશ એકલા પડી ગયા। જયેશ મોટો હતો, એની ઉંમર લગભગ 5 વર્ષની હતી, પરંતુ મહેશ તો ખૂબ જ નાનો હતો, તેની ઉંમર હજુ 1.5 વર્ષની હતી। હવે માધવરાયને પોતાનું વાસણનું કારખાનું ધમધમતું હતું, એ સંભાળવાનું હતું, બંને દીકરાની સાંભળ રાખવાની હતી, ઘર ચલાવવાનું હતું અને સમાજના વ્યવહાર પણ સાચવવાના હતા। એ બધું હવે એમના માટે ખૂબ જ અઘરું થઈ ગયું હતું। ત્યારે સમાજમાં બધા લોકો એમને બીજા લગ્ન કરવા માટે ખૂબ જ સમજાવવા લાગ્યા, પરંતુ એ બીજા લગ્ન કરવાની ના જ પાડતા અને કહેતા કે નવી આવનારી મારા દીકરાને નહીં સાચવી શકે। પરંતુ ઘરમાં પડતી અસંખ્ય મુશ્કેલીઓ સમ માનવરાય હારી ગયા અને સમય સામે એમને ઝૂકવું પડ્યું અને એમના લગ્ન વિમળા સાથે થઈ ગયા, જ્યારે વિમળા પણ એમના સાવકા પુત્રનું ખૂબ જ ધ્યાન રાખતી હતી। આમ સમય થતા માધવરાય અને વિમળાબેનને 2 પુત્રી અને 1 પુત્ર થયા, તો પણ બધા હળીમળીને શાંતિથી રહેતા હતા। હવે માધવરાયને કુલ બધા મળીને 3 પુત્ર અને 2 પુત્રી થયા, કુલ 5 ભાઈ બહેન થયા। જયેશ, મહેશ, જયંતી, સરિતા અને રમીલા હવે બધાએ ભાઈ બહેન સાથે રહેવા લાગ્યા। મિત્રો, સમય જતા ક્યાં વાર લાગે છે। હવે એમનો સૌથી મોટો પુત્ર જયેશની ઉંમર થતાં એના લગ્ન પ્રેમિલા સાથે કરવામાં આવ્યા। પ્રેમિલા પણ ખૂબ જ સુશીલ, સંસ્કારી અને સેવાભાવી હતી। તેના દિયરો અને નણંદોનું ખૂબ જ ધ્યાન રાખતી હતી। ત્યારબાદ બીજા નંબરના દીકરા મહેશના લગ્ન થતા એના લગ્ન પ્રિયા સાથે થયા। એની પત્ની પણ સંસ્કારી અને કામગીરી હતી, પરંતુ એ સાચાને સાચું અને ખોટાને ખોટું કરી દેતી હતી। ત્યારબાદ ત્રીજા પુત્ર મહેશના લગ્ન માધવી સાથે થયા અને સમય જતા બંને બહેનોના સરિતા અને રમીલાના પણ લગ્ન થઈ ગયા અને બંને સાસરે ચાલી ગઈ। એ બંને પણ પોતાના સાસરે સુખી હતી। આમ એમનો આખો પરિવાર ભેગો રહેતો હતો। જયેશના ત્યાં 2 પુત્ર અને પુત્રીનો જન્મ થયો, મહેશને ત્યાં 3 પુત્રી અને 1 પુત્રનો જન્મ થયો અને જયંતીને ત્યાં 2 પુત્રોનો જન્મ થયો। હવે એમનો પરિવાર મોટો થતો ગયો। ધીમે ધીમે પરિવાર મોટો થતા પરિવારની સભ્ય સંખ્યા પણ વધવા લાગી અને મિત્રો, એવું કહેવાય છે કે જેટલા વ્યક્તિ તેટલા મગજ। બધાની વિચારસરણી, સમજણ શક્તિ અલગ પડવા લાગી। ધીમે ધીમે એકબીજા વચ્ચે મતભેદ વધવા લાગ્યા। નવું જૂનું, તારું મારું એવા અનેક પ્રશ્નો આવવા લાગ્યા અને અંતે માધવરાય અને વિમળા વચ્ચે ખૂબ જ ઝઘડા થવા લાગ્યા। અંતે એમના નાના પુત્ર જયંતીએ કહ્યું કે હવે મારે ભેગા રહેવું નથી। રોજના કકળાટથી હવે હું ત્રાસી ગયો છું। હવે હું અલગ થવા માંગુ છું। એટલે ઘરમાંથી એક ભાગ આપી જયંતીને છૂટો કર્યો। ત્યારે વિમળાએ કહ્યું કે હું પણ મારા પુત્રને ત્યાં જઈને એની સાથે રહીશ। હવે વિમળાનું વર્તન પણ બદલાવા લાગ્યું, એટલે એ પણ માધવરાયને એકલા છોડીને પોતાના દીકરા જયંતી સાથે ચાલી ગઈ। આમ એમના સંયુક્ત કુટુંબ પરિવારના 2 ભાગ પડ્યા, પરંતુ મિત્રો, એના પરિવારના જ ભાગ પડ્યા હતા, મિલકતના નહીં। એક પરિવારમાં જયંતી, એની પત્ની માધવી, એના બંને છોકરા અને વિમળા સાથે રહેવા લાગ્યા, જ્યારે બીજા પરિવારમાં માધવરાય, જયેશ અને એની પત્ની પ્રેમિલા અને એના 3 બાળકો મહેશ અને એની પત્ની પ્રિયા અને એના 4 બાળકો રહેવા લાગ્યા। બધા એક જ મકાનમાં ઉપર નીચે રહેતા હતા। ઉપરના મકાનમાં જેમ રહેતો હતો તે જ્યારે એમના નીચેના મકાનમાં માધવરાય અને એમના બાળકો રહેતા હતા। મિત્રો, આમ ચપટી વગાડતા એક સંયુક્ત પરિવાર વિખરાઈ ગયો। આવી રીતે બંને કુટુંબ પોતપોતાની રીતે પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા। માધવરાયના બંને દીકરા મહેશ અને જયેશ એક સાથે કામ કરવા લાગ્યા, જ્યારે જયંતીએ પોતાનું અલગ કારખાનું કરીને કામ કરવાનું વિચાર્યું। જયંતીને હવે એના ગામમાં રહેવું ફાવતું ન હતું, એટલે એ બેન અને એની પત્ની માધવીને લઈને અમદાવાદ રહેવા માટે જતો રહ્યો અને ત્યાં પોતાનું કારખાનું કરીને રહેવા લાગ્યો। આ બાજુ માધવરાયના મોટા દીકરા જયેશ અને મહેશ પણ પોતાનું કારખાનું ચલાવવા લાગ્યા। પોતાનું જૂનું જ વાસણોનું કારખાનું તે ચલાવવા લાગ્યા।
આમ હવે માધવરાય પણ બંને છોકરાઓ સાથે રહેતા નહોતા. તે પોતાના જૂના ઘરે ઉપર રહેતા હતા. સવારે મોટા દીકરાને ત્યાં જમ્યા અને સાંજે નાના દીકરાને ત્યાં જમે. આ બંને પરિવાર ખૂબ જ શાંતિથી રહેવા લાગ્યા. મહેશ અને જયેશનું કારખાનું એક હતું, પરંતુ તેઓના રસોડા જુદા જુદા હતા. તેઓ એક અલગ ઘરમાં ઉપર નીચે રહેતા હતા. ઉપરના ભાગમાં જયેશભાઈ રહેતા હતા અને નીચેના ભાગમાં મહેશ રહેતો હતો. બંને ભાઈઓને ખૂબ જ બનતું હતું અને બંને દેરાણી જેઠાણી પ્રેમિલા અને પ્રિયાને પણ ખૂબ જ બનતું હતું. બંને બહેનો જેવી રીતે રહેતી હતી, ધીમે ધીમે હવે બંનેના છોકરાઓ મોટા થવા લાગ્યા. હવે જયેશના મનમાં થોડું ઘણું કપટ આવવા લાગ્યું. જયેશને 2 દીકરા અને 1 દીકરી હતી, એટલે જયેશ મનમાં એમ વિચારતો કે જ્યાં સુધી ભેગું છે ત્યાં સુધી હું મારા બંને દીકરાને અને દીકરીને સેટ કરી દઉં. ત્યારે મહેશ તો બિચારો એકદમ ભોળો અને સીધો હતો. એને 3 દીકરીઓને 1 દીકરો હતો અને દીકરો પણ એકદમ નાનો હતો. પેલા 3 દીકરીઓ અને પછી નાનો દીકરો, એટલે બિચારા મહેશનો તો એ ચિંતા રહેતી કે મારી દીકરીઓ છે, આગળ જઈને શું થશે. મહેશ એવું ઈચ્છતો હતો કે જેટલું ભેગું ચાલે એટલું ભેગું ચલાવીને હું મારી છોકરીઓને પરણાવી દઉં. જયેશ પોતાના છોકરાને અને છોકરીને ભણાવવામાં રસ લેતો હતો, જ્યારે નાના ભાઈની છોકરીઓમાં કોઈ રસ લેતો ન હતો. તે હંમેશા મહેશને એવું જ કહ્યા કરતો કે છોકરીઓને શું ભણાવવાની. જયેશને ચડામણીમાં આવીને મહેશ પણ હવે ઘરે એવું જ દબાણ કરતો કે છોકરીઓને ભણાવવાની કોઈ જરૂર નથી, જેટલું બને એટલું ભણાવવાની. મહેશની છોકરીઓ પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને એને બિચારાને છોકરાઓ નાનો હતો. છોકરી દેખાવડી પણ ખૂબ જ હતી, પણ મહેશને એક જ વાતની ચિંતા રહેતી કે દીકરીઓનો વસ્તાર છે, હું એકલો કેવી રીતે પૂરો કરું. જ્યારે એ બાબતોમાં જયેશ ખૂબ જ હોશિયાર હતો. જયેશ હંમેશા મહેશને ચડાવતો કે છોકરીઓવાળા ઘરે આટલા બધા ખર્ચા ન કરાય, આમ ન કરાય, એમ ન કરાય. બસ હંમેશા જયેશ મહેશના કાન જ ભંભેરણી કરતો. બંને દેરાણી જેઠાણી એટલે કે પ્રેમિલા અને પ્રિયાને પણ ખૂબ જ બનતું હોવાથી એવું બંને ભાઈની વાતમાં માથાકૂટ કરતી ન હતી. એ લોકો એમ જ સમજતા કે બંને ભાઈઓ કરે એ સાચું. મિત્રો, હવે કરીને મિલકતની વાત. મિલકતમાં માધવરાય એક કારખાનું ઊભું કર્યું હતું. જે કારખાનું ઘણું જ મોટું હતું. એમાં ઉપરના ભાગમાં રહેવાનું હતું અને નીચેના ભાગમાં કારખાનું હતું. ઉપરના ભાગમાં આગલો ભાગ માધવરાય જયંતીના નામે કરી દીધો હતો, જ્યારે ઉપરના પાછલા ભાગમાં માધવરાય રહેતા હતા અને નીચે બધી જગ્યાએ કારખાનું હતું. અને બંને ભાઈઓએ પણ કારખાનામાં ખૂબ જ મહેનત કરીને એક બીજું 2 માળનું મકાન પણ બનાવ્યું હતું. તે બંને 2 માળના મકાન ઉપર જયેશ રહેતો હતો અને નીચે મહેશ રહેતો હતો. જે જયંતી હવે અમદાવાદ રહેવા ચાલ્યો ગયો હતો, એટલે જયંતીના ભાગમાં આવેલું જૂનું આગળના ભાગનું ઘર એને બંધ કર્યું. કારખાનું પણ ખૂબ જ મોટું હતું, એટલે અત્યારે જોઈને તો એ લોકોને કોઈ જ સમસ્યાનો સામનો કરવાનો ન હતો. મહેશ બિચારો ભલો અને ભોળો હતો. તેને એમ હતું કે મારો મોટો ભાઈ થોડો મને દગો કરવાનો છે. મહેશ એના માટે ભાઈ જયેશને રામ જેવો દરજ્જો આપતો હતો, પણ જયેશના મનમાં મહેશના પરિવાર પ્રત્યે બહુ ઓછી લાગણી હતી. જ્યારે મહેશ તો બિચારો ભાઈ અને ભાભી કરતા મોટું સુકાતું નહોતું. મહેશને તો એના ભાઈ અને ભાભી વિશેના સર્વોપરી હતા. જ્યારે પ્રિયા ઘણું કહેતી કે તમે સાચવજો, તો પણ મહેશ કોઈનું સાંભળતું ન હતો. એના મગજમાં તો એક જ વાત ખરક કરી ગઈ હતી કે મારી છોકરીઓ વાળું ઘર છે, જો હું જુદો થઈશ તો હું રસ્તે રખડી જઈશ. એટલે મહેશ બિચારો જે લોકો તેને ભાઈ તે મૂંગા મોઢે કહેતો હતો. અને મહેશની પત્ની પ્રિયા ખૂબ જ હોશિયાર હતી. એને ખબર હતી કે સમય જતાં આ સંયુક્ત કુટુંબનો શું પરિણામ આવવાનું છે. તેથી એ હંમેશા મહેશને કહેતી હતી કે હવે આપણે જુદા થઈને જઈએ ત્યારે આપણે આપણું અલગ ઊભું કરીએ. પરંતુ મહેશ એની વાત પર ધ્યાન નહોતો લેતો. મહેશને એમ કે જયેશ તો મારો ભગવાન રામ જેવો ભાઈ છે, એ થોડું મને દગો કરવાનો. પરંતુ એને ક્યાં ખબર હતી કે આગળ જતા એનો મોટો ભાઈ એને ક્યાંય નહીં રાખે. હવે જયેશના મોટા દીકરાના લગ્ન થવાના હતા, ત્યારે પણ જયેશ દાવ રમી ગયો. ત્યારે એને મહેશને કહ્યું કે તારા ભાગમાં જે અત્યારે આવેલા દાગીના છે એ તું મને આપી દે. જ્યારે તારા ઘરે પ્રસંગ આવશે ત્યારે હું તને પાછા આપીશ. અત્યારે આપણે એ ઘરેણાથી આપણી નવી વહુના ઘરેણા કરાવી લઈએ. એટલે મહેશ એ ઘરમાં પ્રિયાને પણ પૂછ્યું નહીં અને એના ભાઈના દાગીના મહેશને આપી દીધા. જ્યારે નવી વહુના દાગીના લેવા જવાનું થયું ત્યારે મહેશની વહુને ખબર પડી કે આ તો મારા દાગીના પણ આમાં વપરાઈ ગયા છે.
અને આ પ્રિયા માટે પહેલો ઝટકો હતો અને જયેશના કપટ પર મહેશની હાર હતી. પ્રિયાએ ઘરે આવીને મહેશને કહ્યું કે તમે શા માટે મને વાત ન કરી કે મારા દાગીના પણ તમે મોટા ભાઈને આપી દીધા છે. તો મહેશ કહે કે ભલે ને અત્યારે લીધા, આપણે પ્રસંગ આવશે ત્યારે આપણે પાછા આપી દઈશે. આમ તો આવા કંઈક બનાવો બન્યા અને કંઈક બનાવવામાં મહેશને મૂર્ખ બનવું પડ્યું. જયેશ એટલો હોશિયાર હતો કે બંને ભાઈઓએ જેટલી ભાગમાં મિલકત વસાવી હતી એ બધી જ મિલકત જયેશે પોતાના નામ પર કરી લીધી. અને મહેશને એમ કે મારો મોટો ભાઈ થોડો મને દગો કરવાનો. આમ કારખાનું અને દુકાન બંને જયેશે પોતાની કપટ નીતિથી પોતાના નામ પર રાખ્યું હતું. આમ જયેશના ઘરે મોટો પુત્ર પરણી ગયો અને ઘરમાં વહુ આવી ગઈ. હજુ પણ જયેશ અને મહેશનું ભેગું જ કારખાનું ચાલતું હતું. આમ સમય જતા જયેશને પુત્રીના લગ્નનો વારો આવ્યો. જયેશે બીજો પ્રસંગ પણ ભેગામાં કરી નાખ્યો. જ્યારે મહેશના સંતાનો તો હજુ ખૂબ જ નાના હતા અને ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. અને મહેશની પત્ની પ્રિયા પણ ખૂબ જ કરકસર વાળી હતી. મહેશ હવે ઊંધું તું સમજાવ્યા કરતો અને મહેશને એમ પણ કે 3 દીકરીઓમાં હું શું કરીશ એમ વિચારી અને તે જયેશનું માન્યા કરતો હતો. જયેશ ખર્ચાની વહેંચણીમાં પણ એ જ રીતે ભાગ લેતો. એ મહેશને કહેતો કે મારે તો સંતાનો મોટા છે એટલે મારે વધારે ખર્ચો થાય, તારે તો સંતાનો નાના છે એટલે તારે ઓછો ખર્ચો થાય. એમ કરીને જયેશ મહેશને ઘર ખર્ચી પણ ખૂબ જ ઓછી આપતો હતો. જ્યારે પ્રિયા એમ પૂછતી કે ભાભીને પણ તમે આ મારા માટે જેટલો ખર્ચો આપી રહ્યા છો, ત્યારે મહેશ હા પાડતો. જયેશ ઘર ખર્ચામાં 2500 રૂપિયા લેતો, જ્યારે મહેશને ઘર ખર્ચાના 1500 રૂપિયા આપતો. આવા તો કેટલાય બનાવો બન્યા હતા કે જેની પ્રિયાને જાણ હતી, પણ મહેશ એને નજરઅંદાજ કરતો હતો. અને ત્યારબાદ થોડા ટાઈમ પછી બંને ભાઈઓએ મહેનતથી ત્રીજું ઘર ખરીદી લીધું. એ ત્રીજું ઘર આમ તો ખૂબ જ સરસ હતું, પરંતુ આગળ આંગણું ન હતું અને પાણીનો પણ થોડો પ્રોબ્લેમ હતો. હવે એ ઘર પણ તૈયાર થઈ ગયું, પણ પહેલા ઘરની સરખામણીમાં બીજું ઘર ઘણું ઉતારું હતું. હવે ત્યાં રહેવાવાળા જવાની વાત પ્રિયા તો પહેલેથી જ ના પાડી રહેતી, હું ત્યાં રહેવા નહીં જઉં. પણ બિચારી પ્રિયાનું કોણ સાંભળતું હતું. આ ઘરની બાબતમાં પણ જયેશ દાવ જીતી ગયો. જયેશે મહેશને કહ્યું કે નવા ઘરમાં તું રહેવા જા. જૂનું ઘર ઉપર નીચે હોવાથી મારા બંને 2 છોકરાઓ સચવાઈ જશે અને તારે તો એક જ છોકરો છે એટલે તને નવા ઘરમાં સારું ફાવશે. ત્યારે મહેશ બિચારો એમાં પણ હા ભણી ગયો. હવે આ બાજુ પ્રિયા આ વખતે કોઈ કાળે નવા ઘરમાં રહેવા માટે તૈયાર ન હતી, કારણ કે નવા ઘરમાં પાણીની ખૂબ જ સમસ્યા હતી અને નવું ઘર અંધાર્યું પણ હતું અને આગળ આંગણું પણ ન હતું. પ્રિયાએ ખૂબ પ્રયત્ન કર્યા કે તે ઘરમાં રહેવા ન જવું પડે, પણ આખરે બિચારી પ્રિયા હારી ગઈ અને મહેશે પ્રિયાને જણાવ્યું કે આપણે પાણીની સમસ્યા માટે મોટર લઈ લઈશું. આમાં મહેશે પ્રિયાને સમજાવી દીધી અને નવા ઘરમાં રહેવા ચાલ્યા ગયા. અને આ બાજુ નવા ઘરમાં આવ્યા પછી મહેશને પાણીની મોટરની સગવડ ન થઈ એટલે મહેશ મોટર ન લઈ શક્યો અને નવા ઘરમાં ઉચકાઈને પાણી ભરવાનું હતું એટલે ઘરમાં રોજ ઝઘડા થતા. બિચારી મહેશની તો અને પ્રિયાની છોકરીઓ આ ઝઘડાને બચાવવા માટે પોતાનાથી બનતું બધું જ કરતી. બિચારી નાની નાની છોકરીઓ હોવા છતાં પણ પાણી ઉચકીને ટાંકી ભરતી, જેથી પ્રિયાને પાણી ન ભરવું પડે અને મમ્મી પપ્પા વચ્ચે ઝઘડા ન થાય. બિચારી છોકરીઓ ખૂબ જ સહેમ વિષમથી હતી, પણ મહેશ અને પ્રિયાના ઝઘડા તો ખૂબ જ ચાલતા. આમાં વાક મહેશનો પણ ન હતો અને પ્રિયાનો પણ ન હતો, પણ સંજોગોનો વાક હતો. આમ ઝઘડા કરતા કરતા મહેશનો પરિવાર નવા ઘરમાં સેટ થઈ ગયો અને હવે મહેશનો આ પરિવારને સમજાવવા અને મહેશને સમજાવવાની ટેવ પડી ગઈ હતી. હવે પ્રિયા પણ બહુ જીદ ન કરતી અને પ્રિયાને એમ હતું કે શાંતિથી રહીએ છીએ ત્યાં વળી ક્યાં કંકાસ ઊભો કરવો. આમ ને આમ હવે કેશવરાયનું એક દિવસ મૃત્યુ થયું. એમ મૃત્યુ સમયે એમની પત્ની ગોદાવરી, એનો સાવકો પુત્ર જયંતી અને એમની પત્ની બધા જ હાજર થયા અને બધાએ મળીને શાંતિથી કેવલરાયની અંતિમ ક્રિયાવિધિ પતાવી. હવે આ બધું જોઈને જયંતી પણ પોતાના ગામથી દૂર જઈને પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યો હતો. એને પણ એનથી મહેનતથી અને એની પત્ની માધવીના સાથથી પોતાનું આગવું કારખાનું ઊભું કર્યું હતું. જયંતીને પણ બહુ તકલીફ પડી હતી. એને તો એના બાળકો પણ નાના હતા એટલે એના બાળકોને પણ બહુ ભણાવવાના ન હતા અને પોતાના ધંધામાં બાળકોને સેટ પણ કરી દીધા હતા. એટલે એકંદરે જોઈને
તો જયંતીનો પરિવાર પણ ખુશ હતો અને વિમળાબેન પણ જયંતીની સાથે જ રહેતા હતા. હવે એ જોઈને જયેશે અને મહેશના પરિવારનું હવે જયેશના ત્રીજા પુત્રના લગ્નનો વખત આવ્યો અને એના લગ્ન લેવાયા. જેટલું સોનું મોટા દીકરાની વહુને આપ્યું હતું એટલું સોનું નાના દીકરાની વહુને આપવામાં આવ્યું. એટલે જઈએ છે મોટા દીકરાના લગ્ન, મોટા દીકરાની વહુનું શ્રીમત, દીકરીના લગ્ન, દીકરીનું શ્રીમત, નાના દીકરાના લગ્ન, નાના દીકરાની વહુ શ્રીમત. આ બધું સંયુક્ત પરિવારમાં ભેગા રહીને પતાવી દીધું હતું અને પ્રસંગો ઉકળતા છતાં એની પાસે કારખાનું અને દુકાન પણ હતી. એટલે આમ જોઈએ તો જયેશ સંયુક્ત પરિવારમાં નફા જ હતો. હવે આ બધું મહેશને મોટી છોકરીઓ પણ પકડવા લાયક નોંધ થઈ ગઈ. મહેશની છોકરીઓએ તો આ સંયુક્ત પરિવારમાં ખૂબ જ ભોગ આપ્યો હતો. બિચારી એની મોટી દીકરી અને બીજા નંબરની દીકરી 12મામાં હતી ત્યારથી ટ્યુશન કરાવવા લાગતી હતી. એવું વિચારતી હતી કે અમારા પપ્પાને કંઈક ટેકો થાય. અને આ બાજુ જયેશ એની દીકરીઓને ભણાવવાના પૈસા પણ આપતો ન હતો. ત્યારે મહેશની પત્ની પ્રિયાએ તો કોઈ પણ ભોગે નક્કી જ કર્યું હતું કે છોકરાઓને તો હું ભણાવીશ. એટલે પ્રિયા કોઈ પાસેથી જૂની ચોપડીઓ લઈને એમની પુત્રીને ભણાવતી હતી અને એના પૈસા પ્રિયા કપડાં સીવીને, મંગળસૂત્ર પરોવીને પૂરા કરતી હતી. આ છોકરી દીકરીને 10મા ધોરણમાં ખૂબ જ સારા ટકા આવ્યા હતા. એને જો ETCમાં એડમિશન મળ્યું હોત તો અત્યારે એ શિક્ષક બની ગયો હોત. પરંતુ ત્યારે મહેશને પોતાની છોકરીઓની નોકરી કરાવવામાં પણ કોઈ રસ નહોતો. એટલે એને કંઈ પણ માથાકૂટ કરી નહીં અને છોકરીને 11મા ધોરણમાં એડમિશન લઈ લીધું. આ બાજુ એની મોટી છોકરી પણ BCom પાસ કરીને ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી. ત્યારબાદ એના લગ્નની વાત આવી. હજુ પણ આ પરિવાર ભેગું જ રહેતું હતું. ત્યારે મહેશની મોટી દીકરીની સગાઈ કરવામાં આવી. ત્યારબાદ એના લગ્ન લેવાયા. લગ્નની ખરીદીમાં પણ મહેશની મોટી દીકરીને લઈ જવામાં આવી ન હતી. જયેશ, એની પત્ની અને મહેશ અને એની પત્નીને ગમતા જ કપડાં લેવાયા હતા. અને સૌથી મહત્વનો નિર્ણય તો જયેશ જ કરતો હતો. બધાએ ખાલી એના પર મહોર જ મારવાની હતી. આ મહેશની પહેલા નંબરની છોકરીના લગ્ન થઈ ગયા અને સાસરે ચાલી ગઈ. હવે આ બાજુ મહેશની મોટી છોકરીનું શ્રીમત આવ્યું. એનું શ્રીમત પણ સંયુક્ત પરિવારમાં ભેગા જ પતી ગયું. મિત્રો, હવે જ ખરો ખેલ ચાલુ થાય. આ બાજુ મહેશની મોટી છોકરીને સુવાવડ માટે પિયરમાં તેડવામાં આવી અને ત્યારે જ જયેશે ખરેખરો છે ચાલુ કર્યો. હવે જયેશ રોજે રોજ મહેશ સાથે ઝઘડા કરવા લાગ્યો અને ત્યારે બિચારો મહેશ વહેલો ઉઠીને કારખાને પહોંચી જતો. જ્યારે જયેશ અને એના પુત્ર ઘણા જ મોડા કારખાને આવતા જોઈને મહેશ કંઈ પણ કહેતો તો જયેશના પુત્ર અર્પણ એની સામો જવાબ આપવા લાગતા હતા. મહેશે શરૂઆતમાં તો આ બધી વાત પ્રિયાને ન કરી, પરંતુ મહેશના મોઢા પર ઉદાસી જોઈને પ્રિયા બધું જ સમજી ગઈ હતી. હવે એક દિવસની વાત છે, જ્યારે કારખાનામાં ખૂબ જ ઝઘડો થયો. ત્યારે મહેશે કહ્યું કે હવેથી હું કારખાને નહીં બેસું, હું દુકાને બેસીશ. અને દુકાને ગયો અને એને ચોપડા તપાસ્યા તો એને ધ્યાનમાં આવ્યું કે જયેશનો મોટો છોકરો સિલ્કમાંથી પૈસા લઈ રહ્યો હતો અને એનો હિસાબ પણ લખતો નહોતો. જ્યારે આ બાજુ મહેશ આવીને આ બધી વાત જયેશને કરી તો જયેશ તો ભડકી ઉઠ્યો અને એને કહ્યું કે મારો પુત્ર આવું કરે જ નહીં. મહેશ હિસાબમાં બહુ પાકો હતો. એને ચોપડા ખોલીને ચોખ્ખું બતાવ્યું. ત્યારે જયેશ આ વાત કોઈ પણ કાળે માનવા તૈયાર નહોતો. હવે આ બાજુ બિચારી મહેશની પુત્રી સુવાવણ માટે આવી હતી અને એનો સમય પૂરો થતા એને એક પુત્રને જન્મ આપ્યો. હવે પુત્રનો જન્મ થતા એની સાસરીવાળા પણ આવ્યા હતા. આ વય આગળ આ બાજુ ઝઘડાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું અને આખરે જયેશે કહી દીધું કે હવે આપણે જુદા થઈ જઈએ. ત્યારે મહેશે કહ્યું કે મારે તો હજી બધા પ્રસંગ બાકી છે, મારે તો દીકરો પણ નાનો છે. અને હવે જ્યારે જયેશે મહેશની એક પણ વાત માની નહીં અને જુદા થવાનું નક્કી થયું. હવે આ બધી બાજુ જયેશ કહે છે કે હવે આપણે બધા ભેગા મળીને ભાગ પાડી દઈએ. આખરે મહેશ પણ ન છૂટકે એમાં સંમત થાય છે. હવે આવે છે ભાગ પાડવાનો સમય. ભાગ પાડવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કારખાનાની વાત આવે છે. તો કારખાનાનું ચોથા ભાગનું આ વહેંચણમાં આવ્યું અને જયેશ, જયંતી, મહેશ અને વિમળાબેન. જ્યારે કારખાનાની વાત આવે છે ત્યારે જયેશ અને જયંતીએ અને વિમળાબેન એક થઈ જાય છે અને મહેશને આખા કારખાનામાંથી માત્ર નાના 2 રૂમ જ આપવામાં આવ્યા. ત્યારે મહેશે કહ્યું કે આટલા નાના રૂમમાં હું કેવી રીતે કારખાનું ઊભું કરીશ? તો જયેશ અને જયંતી કહે છે
કે તારો પ્રશ્ન છે. હવે જ્યારે દુકાનની વાત આવી ત્યારે મહેશ કહે છે કે દુકાન તો આપણા બંને ભાગમાં છે. અને ત્યારે જયેશે કહે છે કે દુકાન તો મારા નામ પર છે, તું ગમે એટલું કરીશ તો પણ હું દુકાનમાં તને ભાગ નહીં મળે. આમ કરીને દુકાનમાં ભાગ આપતો નથી અને કારખાનામાં પણ ભાગ લે છે. ત્યારે મહેશ એમ કહ્યું કે તું મને દુકાનમાં ભાગ ન આપતો, કારખાનામાં મને તારો ભાગ આપી દે. તો એની પણ જયેશ સ્પષ્ટ ના પાડી દે છે. ત્યારે જયંતી, વિમળાબેન અને તેની સાવકી બહેનો પણ જયેશનો સાથ આપે છે. ત્યારે મહેશ બિચારો રડતો રડતો કહે છે કે મારે હજુ છોકરો નાનો છે, હજુ 2 છોકરાઓના પણ પ્રસંગ બાકી છે. ભાઈ તું આવું નહીં કર, મને પ્રસંગનો ખર્ચો હતો આપ. પરંતુ ત્યારે જયેશ વધુ જ આપવાની ના પાડી દે છે અને ઉપરથી ભાગમાં થોડુંક દેવું નીકળતું હોય છે, એમાં જયેશને અડધો ભાગ આપે છે. આમ આ ભાગ મહેશને તદ્દન ખોટમાં સાબિત થાય છે. પરંતુ ત્યારે મહેશના પરિવારના લોકો મહેશને ખૂબ જ આશ્વાસન આપે છે. બિચારી પ્રિયા તો ઘણું કહે છે કે તમને કહ્યું હતું કે વહેલાસર ખૂબ જ જુદા થઈ જાઓ, પણ તમે મારી એક વાત ન માન્યા. આમ હવે મહેશને નવેસરથી આખું કારખાનું ઊભું કરવાનું હોય છે. મિત્રો, મહેશ પોતાનું કારખાનું ઊભું કરવા જઈ રહ્યો હતો, પણ કહ્યું છે કે જ્યારે કુદરત મારવા બેઠી હોય ત્યારે બધી બાજુથી માર પડે છે. મહેશ પાછળના ભાગમાંથી કારખાનું પોતાના ભાગમાં ખસેડે છે, પરંતુ જેવું કારખાનું આગળના 2 ભાગમાં આવે છે, તરત જ એની બાજુમાં રહેતો એક બહેન તેનો વિરોધ ઉઠાવે છે અને કહે છે કે તમે આખો દિવસ કારખાનું ચલાવો છો તો એનો મને અવાજ આવે છે. એમ કહીને તે બાજુવાળા બહેન કારખાનું બંધ કરાવવા માટે કોર્ટમાં કેસ કરે છે. આ બાજુ મહેશને ખબર પડે છે કે હજુ તો કારખાનું શરૂ નથી કર્યું, ત્યાં કોર્ટમાં કેસ કર્યો છે, એટલે બિચારો ત્યાં જ પડી ભાંગે છે. પરંતુ કહ્યું છે ને કે જેનું કોઈ ન હોય એનો ભગવાન હોય છે. મહેશનો એક ભાઈબંધ એનો વકીલ હોય છે. તે આગલા દિવસ કોર્ટમાં ગયો હતો. આ તો એને ખબર પડે છે કે બીજે દિવસે મહેશના કારખાનામાં પંચનામું કરવા આવવાના છે, એટલે તરત જ મહેશનો ભાઈબંધ એ જે વકીલ હોય છે તે મહેશના ઘરે જાય છે અને મહેશને કહે છે કે તું ગમે એમ કરીને એક રાતમાં તારું કારખાનું ઊભું કરી દે. એટલે મહેશ કહે છે કે પણ કેવી રીતે હજુ કરું, લાઇટ પણ નથી, આવી રીતે અને કડિયા કામ પણ થોડું બાકી છે. ત્યારે વકીલ કહે છે કે ચાલ હું તારી સાથે આખી રાત રહું છું, પણ તું કારખાનું ચાલુ કરી દે. જો કાલે પંચનામું કરવા આવ્યા અને તારું કારખાનું બંધ હશે તો પછી તું તારું કારખાનું ક્યારેય ચાલુ નહીં કરી શકે. ત્યારે મહેશ તો વકીલની વાત માને છે અને તરત જ લાઇટ ફિટિંગ કરવા વાળાને બોલાવીને અને કડિયા કામ વાળાને બોલાવીને એક જ રાતમાં એનું કારખાનું ઊભું કરી દે છે. બીજે દિવસે પંચનામા વાળા આવે છે. પંચનામામાં કારખાનું ચાલુ કન્ડિશનમાં હોય છે એવું લખીને તે જાય છે અને આ બાજુ કેસ ચાલે છે અને મહેશનું કારખાનું પણ ચાલુ થઈ જાય છે. હવે જ્યારે એની બીજી પુત્રીના લગ્ન આવે છે ત્યારે એની બીજી પુત્રીના લગ્ન માટે મહેશ પાસે કોઈ બચત ન હતી, છતાં પણ તે હિંમત કરીને દીકરીના લગ્ન કરવા માંગે છે અને તેની બીજી દીકરીના લગ્નમાં મહેશના ભાઈઓ તથા બહેનો હાજરી આપતા નથી. આ મહેશ પોતાની મૂંઝવણ સાથે બીજી દીકરીના લગ્ન આટોપે છે. ત્યારે મહેશની 3જી નંબરની દીકરી કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. એ પોતાના પપ્પાની મૂંઝવણને સમજે છે અને પોતાના ભણવાની સાથે તે પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી એ લાગી જાય છે. એ બિચારી ભણતી જાય છે અને ભણાવતી જાય છે અને સવાર સાંજ ટ્યુશન પણ કરતી જાય છે. આમ એની 3જા નંબરની દીકરી એના પપ્પા માટે ખૂબ જ ટેકારૂપ સાબિત થાય છે. અને આમ મહેશની 2જા નંબરની દીકરીના શ્રીમતનો પ્રસંગ આવે છે. ત્યારે મહેશ પોતાની 2જા નંબરની દીકરીને શ્રીમત કરીને પોતાના ઘરે તેડાવી લાવે છે અને આ બાજુ એના 3જા નંબરની દીકરી પણ જીવન નિર્વાહ ચલાવવામાં એને મદદરૂપ બને છે. અને એના મોટા ભાઈ જયેશને તો જાણે જલસા થઈ ગયા હતા, કારણ કે એના તો બધા જ પ્રસંગ પણ ઉકેલી ગયા હતા. હવે એને કંઈ ખાસ મહેનત કરવાની જરૂર નહોતી અને કારણ કે બંને છોકરા માટે હોવાથી બંને છોકરાનો નિર્વાહ ચલાવતા હતા. અને આ બાજુ મહેશની 2જા નંબરની દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો. હવે બિચારા મહેશને એના જીયાણાની પણ ચિંતા થવા લાગી. પરંતુ ત્યારે મહેશની 3જા નંબરની દીકરી જીયાણાનો બધો જ ખર્ચો પોતે ઉપાડી લીધો અને પોતપોતાની બહેનનું જીયાણું કરે છે. અને આમ મહેશ પોતાની દીકરીને વળાવ્યા કોળે પોતાના સાસરે વિદાય કરે છે. આવી રીતે થોડા સમય બધું ચાલ્યા બાદ અચાનક એક દિવસ મહેશને હૃદયરોગનો હુમલો આવ્યો અને એ ઘરમાં જ બેભાન થઈ ગયું. ત્યારે ઘરમાં ફક્ત એની પત્ની જ હતી. નાની દીકરી નોકરી કરવા ગઈ હતી, દીકરો ભણતો હતો. આવી રીતે બિચારા પ્રિયા તો ગભરાઈ ગઈ કે હવે શું કરવું.
પરંતુ એ હિંમત હારી નહીં અને એને એના પાડોશીના એક છોકરાને બોલાવ્યો અને મહેશને દવાખાને લઈ ગયા. પાડોશીનો છોકરો ખૂબ જ હોશિયાર હતો, એટલે પહેલા કોઈ સાદા MBBS ડોક્ટર પાસે રહી ગયો. ત્યાં હજુ દાખલ થતાં જ ડોક્ટરે કહી દીધું કે આ ભાઈને તો એટેક આવ્યો છે, એમને તો તમારે તાત્કાલિક કોઈ મોટા શહેરમાં લઈ જવા પડશે. ત્યારે એ છોકરાએ પ્રિયાબેનને ઘરે મોકલી દીધા અને એ છોકરાએ પ્રિયાબેનને જણાવ્યા વગર મહેશભાઈને લઈને સીધો જ મોટી હોસ્પિટલમાં પહોંચી ગયો અને એને ત્યાં દાખલ કરાવ્યા અને ત્યાં ડિપોઝિટ પેટે થતી બધી જ રકમ પાડોશીના છોકરાએ ચૂકતે કરી દીધી. આ પછી બધું જ કામ કરીને છોકરો ઘરે આવ્યો અને પ્રિયાબેનને જણાવ્યું કે મહેશ કાકાને તો મોટો અટેક આવ્યો હતો. હું એમની મોટી હોસ્પિટલમાં દાખલ કરાવીને આવ્યો છું. તમે ચિંતા નહીં કરતા, તમે થોડા જરૂરી કપડાં લઈ લો, આપણે પણ ત્યાં જવાનું છે. ત્યારે બિચારા પ્રિયા તો એકલી હતી. તે પોતાની નાની દીકરીને ઘરે મૂકીને સીધી જ પોતાના પતિને દાખલ કર્યા હતા ત્યાં પહોંચી ગઈ. મહેશભાઈને થોડા દિવસ ત્યાં રાખ્યા અને પછી રજા આપી અને ઘરે લાવ્યા. પછી જ્યારે મહેશભાઈના છોકરાને ખબર પડી ત્યારે એમનો છોકરો ખૂબ જ ખીજાયો અને તમે લોકોએ મને કેમ ન જણાવ્યું. પછી બધાએ એને ખૂબ જ સમજાવ્યો અને પછી એ શાંત પડ્યો. આમ હવે મહેશ પાસે આવવાનું કોઈ સાધન ન હતું. હવે આ રીતે મહેશભાઈને લગભગ 2 મહિના સુધી સતત આરામ કરવો પડ્યો. ત્યાં સુધી એનું કારખાનું લગભગ બંધ જ હતું. ત્યારે ઘરની સૌથી નાની દીકરીની આવક પર જ ઘર ચાલતું હતું, કારણ કે હજુ એમનો નાનો દીકરો ભણતો હતો, એથી એનો ખર્ચ પણ કાઢવાનો હતો. પરંતુ ત્યારે સૌથી નાની દીકરીએ બધું સંભાળી લીધું. હવે લગભગ મહેશભાઈને બધું સારું થઈ ગયું હતું, તેથી એ પણ એનું કારખાનું ચલાવવા લાગ્યો. ભગવાનની દયાથી એની તબિયત પણ સારી રહેતી હતી. આ રીતે દીકરો પણ પોતપોતાનું થોડું ઘણું ભણતર પૂરું કર્યું અને આગળ ભણવા માટે જતો રહ્યો. મહેશના સંસારનું ગાડું ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. તેમજ એની બંને દીકરીઓ પોતાના સાસરે સુખી હતી. બસ મહેશને હવે 2 પ્રસંગ ઉકેલવાના બાકી હતા. આ પણ એની નાની દીકરી એને ખૂબ જ મદદરૂપ થતી હતી. નાની દીકરી ઘરના ખર્ચાને પહોંચી પોતાના ભાઈને પણ ભણાવતી. મહેશની નાની દીકરીની પણ સગાઈ થઈ ગઈ હતી અને એ પણ એની નોકરી અને ટ્યુશન છોડીને સાસરે ગઈ. હજુ પણ મહેશનો નાનો દીકરો ભણતો હતો અને હવે એની દીકરીની આવક બંધ થઈ ગઈ હતી. તેથી મહેશને ઘરમાં મુશ્કેલી પડવા લાગી હતી. મહેશને પોતાના દીકરાને પણ ભણાવવાનો હતો, ઉપરાંત ઘરનો ખર્ચો પણ ઉપાડવાનો હતો, એટલે એને ઘરમાં ખૂબ જ મુશ્કેલી પડવા લાગી. તેથી તે વ્યાજે ઉધાર પૈસા લેવા લાગ્યો. મહેશને એમ હતું કે કારખાનું ચાલશે એમ દેવું ભરી દઈશ, પરંતુ મિત્રો કહ્યું છે ને કે એકવાર તમે દેવામાં ખાડામાં ઉતરો પછી ક્યારેય બહાર નીકળી નથી શકતા. આમ મહેશ દેવાના ખાડામાં ઉતરતો ગયો. ઘરમાં સુખ શાંતિ રહે એટલે ઘરમાં કંઈ વાત કરતો ન હતો. ત્યારે મહેશને એમ હતું કે ખમના કોઈને કોઈ એમને દુખી કરવા નહીં, પણ આમને આમ મહેશ દેવામાં ઉતરતો જ ગયો અને આમ થોડા સમય પછી મહેશને બીજો હૃદય રોગનો હુમલો આવ્યો અને ઘરમાં વધુ ખાડો ઊંડો થયો. પણ એ સમયે મહેશને એની બીજા નંબરની દીકરી ખૂબ જ મદદમાં આવી અને એક દીકરા તરીકે ઊભી રહી. તેનો દીકરો તો હજુ પણ ખૂબ જ નાનો હતો. તેને ઘરની પૂરી પરિસ્થિતિની ખબર જ ન હતી. આમ હવે ઘરનું સુકાન મહેશની બીજા નંબરની દીકરીએ સંભાળી લીધું. હવે એક દિવસ એવો આવ્યો કે મહેશને ખૂબ જ દેવું વધી ગયું. હવે ઘર વહેંચવાનો વારો આવ્યો, પણ ત્યારે મહેશને ઘરમાં બધા સભ્યોએ ખૂબ જ સાથ આપ્યો અને બધી દીકરીઓએ, દીકરા અને એની પત્નીએ પણ ખૂબ જ સાથ આપ્યો અને ઘર સાવ જ સસ્તી કિંમતે વેચાઈ ગયું અને ક્યારેય ભાડે નહીં રહેલા પરિવાર આજે ભાડે રહેવા મજબૂર થયો. ઘરનું ઘર એમણે દેવું મળ્યું અને એ ભાડે રહેવા લાગ્યા. હજુ પણ મહેશનું જીવન સુખી ન હતું, કારણ કે એને દેવું વધી ગયું હતું. આમ જેમ તેમ કરીને મહેશ પોતાના ઘરનું ગાડું ચલાવતો હતો. તેનો દીકરો પણ ભણી ગણીને ઘરે આવી ગયો. એને હવે આગળ ભણવાનું હતું. તે ભણવા માંગતો હતો અને મહેશને એને ભણાવવાનો પણ હતો. જ્ઞાતિમાં બધા જ કહેતા હતા કે હવે તમારી તબિયત સારી નથી રહેતી તો છોકરાને ધંધામાં લગાવી દે, પરંતુ મહેશ કહેતો કે ના, મારે મારા જેવી જિંદગી મારા દીકરાને નથી કરવી. માટે મહેશે ક્યારેય પોતાના દીકરાને ભણવા માટે ના નથી પાડી. તેને હંમેશા દીકરાની ફી ભરવાની ખેંચ પડતી, પરંતુ તેને ક્યારેય પોતાના દીકરાને ભણવાની ના નથી પાડી. તે હંમેશા ઈચ્છતો કે મારો પુત્ર ભણી ગણીને સારી નોકરી કરે. પણ મહેશના કટોકટીના સમયમાં એની બીજા નંબરની દીકરીનો બહુ સાથ હતો.
એ હંમેશા એના મમ્મી પપ્પાનો પડછાય બનીને રહેતી હતી. મહેશના જીવનની કસોટી હજુ બાકી હતી તો એની નાની દીકરીને ત્યાં જ ના પરણાવીને એ વિચારીને તો પપ્પાના ઘરે પણ એવું હતું અને અહીં સાસરે પણ વિચારીને બહુ જ દુઃખ હતું. એની પત્ની એની કોઈ સાથે વાત કરવા ન દેતો અને બિચારી લગ્ન કરીને ગઈ અને પછી એને સાસરે એવું હતું કે પ્રેગ્નન્સી રહે પછી પિયરમાં ન જવાય, તો બિચારીને લગ્ન પછી 2 મહિનામાં જ પ્રેગ્નન્સી રહી ગઈ હતી. માટે લગ્ન પછી ક્યારેય પિયર ન ગઈ અને એનો પતિ એને સરખી રીતે એના પિયરિયા સાથે વાત પણ કરવા દેતો ન હતો. બિચારી માં 9 મહિનાનો તો પરાણે થયા પછી 9મા માસ પછી એને એક પુત્રીને જન્મ આપ્યો. પછી એના સાસરિયામાં ખૂબ જ ત્રાસ આપવા લાગ્યા અને કારણ કે એના સાસરિયાવાળાને પુત્ર જોઈતો હતો અને જ્યારે નાની દીકરીના પિયરિયાવાળા આવે છે ત્યારે એનો પતિ એની સાથે જ રહેતો જેથી એના પિયરિયાને કોઈ વાતની ખબર ન પડે. આમ બિચારી અસહ્ય દુઃખ અને સાથે જિંદગી જીવતી રહી. એને તો પોતાનું અસ્તિત્વ જ ગુમાવી દીધું હતું અને સાવ શુદ્ધ ગુમાવી બેસી હતી. એ પણ ઈચ્છતી હતી કે એના પિયરમાં એના દુઃખની ખબર ન પડે કારણ કે એને એના પપ્પા ખૂબ જ વહાલા હતા. એ પોતાના પપ્પાને કોઈ પણ પ્રકારનું દુઃખ આપવા માંગતી ન હતી. પરંતુ આપણે કહ્યું છે ને કે સહનશક્તિની પણ હદ હોય છે. તેની દીકરીને એમ લાગ્યું કે હવે સહનશક્તિની હદ થઈ ગઈ છે ત્યારે એણે એની દીકરી સાથે પોતાના પતિનું ઘર છોડી દીધું અને પોતાના પિયરમાં આવી ગઈ. પરંતુ એને ખૂબ જ દુઃખ થયું હતું કે એની કોઈ પણ બહેન આવી રીતે ત્યાં પાછી આવી ન હતી અને એને આવું બન્યું પણ બિચારી શું કરે, ક્યાં જાય, કેટલું સહન કરે. આમ લગ્ન ફક્ત 15 મહિનામાં જ દીકરી પાછી આવી અને એ પણ એક દીકરીને લઈને. મહેશ હવે એની નાની દીકરીની પાસે આવ્યા 1 મહિના જેટલું થઈ ગયો હતો. વિચારીને એમ કે એનો પતિ એને લેવા આવશે, ફોન કરશે, પરંતુ એને તો ન એક ફોન કર્યો અને એક પણ મીટિંગ પણ ન કરી. હવે બિચારી દીકરી સાવ ભાંગી પડી હતી. એ લગભગ ડિપ્રેશનનો શિકાર બની ગઈ હતી. એને હવે જીવનમાં કોઈ રસ નહોતો રહ્યો. એને એમ થયું કે મરી જવું છે અને એને નાની દીકરી એનો વિચાર આવતો તોય અટકી જતી. પણ હજુ પણ મહેશની દીકરી તો એવું જ વિચારતી હતી કે એને તો સાસરે પાછું જ જવું છે કારણ કે સમાજથી ડરતી હતી. પછી મહેશે ત્રાહિત વ્યક્તિને ફોન કરીને જાણ કરી અને પછી પહેલી મીટિંગ થઈ પણ એના પતિને તો જાણે કંઈ જ પડી ન હતી. એને તો એની પત્નીને તો ઠીક પણ એની દીકરી સામે પણ જોયું નહીં. બિચારી જયંતીની દીકરી ખૂબ જ કરગરી પણ એનો પતિ તો સાવ જ નિષ્ઠુર થઈ ગયો હતો. હવે મહેશે સમાજના આગેવાન ભેગા કરી મીટિંગ કરવાનું નક્કી કર્યું. પણ હવે તો મહેશની દીકરી પણ થોડી મક્કમ બનીને રહી ગઈ. એણે વિચાર્યું કે આ માણસને અત્યારે મારી નથી પડી તો એ આગળ જઈને મને શું સાચવશે. એટલે એને નક્કી કરી લીધું કે જો શાંતિથી વાત પતે તો ઠીક છે, નહીંતર આગળ વધવામાં કોઈ જ સાર નથી. પછી પંચના માણસો ભેગા થયા અને બધી જ વાત જાણ થઈ. પણ એનો મિજાજ તો એવો ને એવો જ હતો. એ કોઈની સાથે વાત સાંભળવા માંગતો ન હતો, કોઈની કોઈ પણ શરમ રાખતો ન હતો. હવે મહેશની દીકરીએ ખૂબ જ સમજી વિચારીને કહ્યું કે મારે જ હવે આ વ્યક્તિ સાથે નથી રહેવું, મારે જ હવે છૂટું થવું છે, મારે જ હવે છૂટાછેડા જોઈએ છીએ. તો એ પણ સરળતાથી સંમત થઈ ગયો. પછી દીકરીની આવી વાત તો એ કહે છે કે તારે રાખવી હોય તો તું રાખ અને ન રાખવી હોય તો મને આપણ. પછી તારે ક્યારેક એ છોકરીને મળવાનું નથી. હું એને મારી પણ નાખું. આવા એના પતિના શબ્દો સાંભળીને ગભરાઈ ગઈ અને આમ પણ એને એ ઘરમાં જોયું હતું કે એક મા વગરની દીકરીની શું હાલત થાય છે કારણ કે એના જેઠના પણ છૂટાછેડા થયેલા હતા અને એ પણ એની એક દીકરીને મૂકીને ગઈ હતી. એ દીકરીને એની સાવકીમાં સહેજ પણ સાચવતી ન હતી. એટલે મહેશની દીકરીએ કહ્યું કે હું જ આ દીકરીને રાખીશ. તો એના પતિએ કહ્યું કે હું એક પણ રૂપિયો નહીં આપું. તો દીકરીએ કહે કે મારે તારું કંઈ જ નથી જોઈતું. આમ પંચ સમક્ષ બંનેના કોર્ટના કાગળ દ્વારા છૂટાછેડા થયા અને પછી બધા જ ઘરે આવ્યા. હજુ પણ મહેશની દીકરી બિચારી ખૂબ જ રડતી હતી. એને સમજાતું નહોતું કે એ શું કરે અને તે મરી પણ નહોતી શકતી કારણ કે એના પર એની દીકરીની જવાબદારી હતી. પરંતુ મિત્રો કહ્યું છે ને કે સમયે બધા જ જખમની દવા હોય છે. તેમ સમય છતાં ઘરના સહારાથી તે થોડી એના દુઃખ ભર્યા જીવનમાંથી બહાર આવી અને સમય છતાં મહેશની દીકરીએ સત્યને સ્વીકારી લીધું અને વિચાર્યું
કે હવે હું મારી જિંદગી મારી રીતે જીવીશ અને હું મારા પપ્પા પર બોજ બનું એમ વિચારીને પહેલા જ્યાં નોકરી કરતી હતી ત્યાં ગઈ અને ત્યાં જઈને એણે જણાવ્યું કે એને નોકરીની જરૂરિયાત છે. આમ પણ સ્કૂલના સ્ટાફ અને પ્રિન્સિપાલને મહેશની દીકરી સાથે જે બન્યું હતું એની જાણ હતી, એટલે એને ફરી ત્યાં જ નોકરી આપી. એટલે ત્યાં જ નોકરીએ લાગી ગઈ અને એની નાની દીકરીને એની મમ્મી સંભાળવા લાગી અને એને ટ્યુશન ક્લાસ પણ ચાલુ કરી દીધા. ત્યારે મહેશની દીકરીના આ નિર્ણયમાં ઘરના બધા જ એની સાથે હતા. એના ભાઈએ પણ કહ્યું હતું કે તું ચિંતા ન કરીશ, હું તારી દીકરીને આખી જિંદગી સાચવીશ અને તારો પ્રશ્ન આવશે તો હું લગ્ન પણ નહીં કરું. આવી રીતે મહેશની દીકરીને ઘરનો બહુ સથવારો હતો. આમ એ ટ્યુશન અને સ્કૂલ ધામધૂમ કાર ચલાવવા લાગી અને મહેશને ટેકો કરવા લાગી. હવે આ બાજુ જયેશના પરિવારમાં પણ થવા લાગ્યા. એના બંને દીકરા અંદરો અંદર લડાઈ કરવા લાગ્યા અને જયેશના દીકરા પણ જુદા થઈ ગયા હતા. એના ઘરમાં પણ મોટા દીકરાની વહુનું ચાલતું હતું. એ આખા બોલી હતી એટલે કોઈ એને બતાવતું નહીં. આ મહેશ સાથે દગો કરીને જયેશને પણ કુદરતનો પરચો મળવા મળ્યો અને જયંતીનો તો પહેલેથી જ અમદાવાદમાં સ્થિર હતો. એ પૈસાવાળો નહોતો પણ ઠીકઠાક ચાલતું હતું. પણ જયેશને તો ભગવાને બધું જ પ્રતિસાદ આપ્યો. જયેશે દગાથી લીધેલું બધું જ વેચાઈ ગયું અને એના છોકરા પણ કંઈ ખાસ ઠેકાણે નહોતા પડ્યા. અને આ બાજુ મહેશની નાની દીકરી પણ યોગ્ય જગ્યાએ ઠેકાણે પડી ગઈ અને મહેશના દીકરાએ પણ સારું ભણીને સરકારી નોકરી મેળવી લીધી અને એના લગ્ન પણ થઈ ગયા. એવી છોકરી સાથે થયા. એને પણ સરકારી નોકરી હતી. આમ હવે મહેશનો પરિવાર ખૂબ જ સુખી હતો. એની ત્રણેય દીકરી પણ સાર ઘરમાં હતી અને દીકરો પણ સારા ઠેકાણે પડી ગયો હતો. મિત્રો, જ્યારે કુદરત રૂઠે છે ત્યારે કોઈનું કંઈ ચાલતું નથી. આમ કોઈ દગો કરીને કોઈ સુખી રહેતું નથી. આમ જયેશે પોતાના ભાઈ સાથે દગો કર્યો પણ કુદરતે એને અહીં જ બતાવ્યો અને જયેશનો પરિવાર છિન્ન ભિન્ન થઈ ગયો. એના માટે દીકરાને ટીબીનો રોગ લાગુ પડ્યો. એના બીજા નંબરનો દીકરો પણ ભૂત ભુવાનું પડીને બધું જ ખોઈ બેઠો અને એની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા. એનો પતિ ભણેલ ગણેલ હતો પણ એ જ સ્વભાવનો હતો. કોઈની સાથે કંઈ ખાસ સંબંધ રાખતો હતો અને અધૂરામાં પૂરા. એના પતિની બદલી પણ એ જ ગામમાં થઈ કે જે ગામમાં એનું પિયર હતું. એટલે એને વિચારીને એના ભાઈનું પણ દુઃખ જોવાનું નસીબમાં આવ્યું. આમ બિચારી બંને ભાઈને દુઃખી જોઈને ખૂબ જ દુઃખી થતી હતી. પરંતુ એના મમ્મી પપ્પા સ્વર્ગલોક સીધા આવ્યા હતા એટલે વિચારીને શું કરે. આમ વિચારી આ ભાઈને બંને એટલી મદદ કરતી. જયંતીએ ગામ છોડીને કંઈ ખાસ પ્રગતિ કરી ન હતી. એને તો મહાપુરાણે અમદાવાદના એક વિસ્તારમાં એક ઘર અને એક કારખાનું ઊભું કર્યું હતું અને પણ એના દીકરાના ભણતરના ભોગે એને એના એક પણ પુત્રને ભણાવ્યો હતો. અને એનો નાનો દીકરો 22 વર્ષનો થયો ત્યારે એક માર્ગ અકસ્માત થતા એ 22 વર્ષની વયે અવસાન પામ્યો. એ પણ એના ભાઈને દગો કર્યાનું પરિણામ ભોગવી ચૂક્યો હતો. આમ મહેશનો પરિવાર આર્થિક રીતે સદ્ધર હતો. એની બંને દીકરીઓ પણ સારી ઘરે હતી અને એના દીકરાને પણ સરકારી નોકરી હતી અને અધૂરામાં પૂરું એમના ઘેર બહુ પણ સરકારી નોકરી વાળી આવી હતી. આમ ત્રણેય પુત્રોના જીવનની આ સુંદર કહાની અહીં રજૂ કરી. મિત્રો, એવું નથી કે આ જ પરિવારમાં આવું બન્યું છે. આવા તો અનેક પરિવાર છે તેને ઘણું બધું સહન કરીને પણ સંયુક્ત પરિવારમાં રહેવું પડે. એવું નહોતું કે કોઈ ભાઈને બનતું ન હતું, પરંતુ મિત્રો, ભાગ વસ્તુ જ એવી છે કે જે બધા જ ભેદભાવને ઊભો કરાવે. મારું કહેવાનું તાત્પર્ય એવું નથી કે સંયુક્ત કુટુંબમાં ન રહેવાય, પણ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને છૂટા પડી જવું જોઈએ. ભાઈ ભાઈમાં કપટ ન કરાય. જેનો જે હિસ્સો હોય એને એનું આપી દેવું એ યોગ્ય છે. દગો કોઈનો સગો નથી અને દગો કરવો શા માટે જોઈએ? સૌના સમયે સૌને બધું જ મળી રહે છે. સૌના નસીબનું સૌને મળી જ રહે છે. પછી અન્યાય શા માટે કરવો જોઈએ? તો મિત્રો, આશા છે કે તમને અમારો આજનો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.